હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા છે મોર્નિંગના 4 આ તરફ. એન્ડ મેં બી મોર્નિંગમાં ઓલરેડી 3:30 વાગ્યાની ઊંઘ ખુલી ગઈ હતી. બટ મેં અત્યારે ફાઇનલી ઊંઘ નથી આવી રહી, તો 4 વાગ્યે મને લાગ્યું કે ચલો અત્યારે મેં બી રીડિંગ સ્ટાર્ટ કરી દઉં. આમ જ મારી ઊંઘ બી ખરાબ થાય એન્ડ રીડિંગ બી ન થાય એમના કરતાં, તો મેં અત્યારે મારું રીડિંગ સ્ટાર્ટ કરીશ. સૌથી પહેલાં ચલો આજે મેં સબ્જેક્ટ ચેન્જ કરીશ. ઘણા દિવસથી અમે વારસો એન્ડ વિજ્ઞાન રીડ કરી રહી હતી, સો મેં બી બોરિંગ થઈ ગઈ છું. જેથી કરીને આજે મેં છે સબ્જેક્ટ ચેન્જ કરી રહી છું, એટલા માટે થોડું માઇન્ડ ફ્રેશ બી થઈ જાય. ઘણા દિવસથી એકને એક વિષય વાંચીને બહુ જ બોરિંગ થઈ જવાતું હોય છે. સો ફાઇનલી ચલો આ તરફ આજે મેં છે ગુજરાતની ભૂગોળ સ્ટાર્ટ કરવાની છું. સો એ વિષય મેં ક્યારેય રીડ નથી કર્યો, તો એ તો બુક ઓલરેડી મારી પાસે ઈશ્વર પાડવીની છે એન્ડ નાની એવી બુક છે. સો ફટાફટથી થઈ બી જશે એન્ડ ન્યૂ સબ્જેક્ટ રીડ કરીશ તો માઇન્ડ બી થોડું ફ્રેશ થશે એન્ડ બોરિંગ બી નહીં થઈ પાય. સો ચલો મોર્નિંગમાં 4 વાગે જ આ તરફ અત્યારે મારું રીડિંગ છે મેં સ્ટાર્ટ કરી રહી છું. એન્ડ વિન્ડો ઓપન કરીને બહાર જોયું તો તમે જોઈ શકો છો બહુ અત્યારે સવારના આટલી વહેલી સવારમાં તો કોઈ જાગી નથી રહ્યું. જાગતા હોય તો બી કોઈ આપણા જેવા એસ્પિરન્ટ. સો ચલો મેં બી અત્યારે મોર્નિંગમાં છે આ તરફ મારું રીડિંગ સ્ટાર્ટ કરીશ ગુજરાતની ભૂગોળ જોડે. ભારતની ભૂગોળ તો મેં ઓલરેડી રીડ કરી લીધી છે, બટ ગુજરાતની ભૂગોળ બાકી હતી, સો એમનાથી જ મેં રીડ સ્ટાર્ટ કરીશ. સો ચલો અત્યારે ઓલરેડી ઘણા લોકો જે કમેન્ટ્સ કરી રહ્યા છે બુક્સ વિશે, બંધારણની બુક્સ કઈ બુક્સમાંથી બંધારણ કરવું ખ્યાલ નથી આવતો. તો બંધારણ માટે બધા અલગ અલગ પબ્લિકેશનની બુક આવે છે એન્ડ તમે જે કોઈ બુકમાંથી બંધારણ રીડ કરી રહ્યા હોય તો એકને એક બુકને વારંવાર રિવાઇઝ કરવાની છે. એન્ડ તમે કોઈ બંધારણની બુક લીધી જ નથી તો ઘણી બધી બુક પબ્લિકેશનની સારી આવતી હોય છે. એન્ડ મેં જે રીડ કરું છું એ શહેજાદ કાજી સરની. એન્ડ પહેલાં તો મેં લેક્ચર વગેરે જોઉં છું એન્ડ ત્યાર પછી બુક રીડ કરું છું. તો સૌથી પહેલાં તમે કોઈ બી બુક પરચેસ કરી રહ્યા છો તો એમની અંદર તમારે બુક છે જાતે જોવાની છે કે એમની જે મેથડ છે લખવાની એ તમને રીડ કરવામાં ફાવે એમ છે કે નહીં. બાકી બધા પબ્લિકેશનની બુક તો ઓલરેડી સારી આવતી હોય છે. સો મારી પાસે એ બુક છે તો મેં બી રીડ કરું છું અને લેક્ચર બી જોઉં છું. તો તમે બી તમારી જાતે કોઈ બી પબ્લિકેશન છે લ્યો છો એ પહેલાં બુક સ્ટોર પર જઈને એકવાર ચેક કરી લેવો જોઈએ, યા ફિર યુટ્યુબ પર બધા બુક્સ બધી જે બી પબ્લિકેશનની બુક્સ હોય છે એમને સર્ચ કરશો તો ડેમો મળી જશે. સો ફાઇનલી 2 કલાક સમથિંગ રીડ કરી ત્યાર પછી થોડી વાર મેં બી ઊંઘી ગઈ હતી એન્ડ અત્યારે જાગી સ્નાન કરી હનુમાનજી દાદુને મનાવી એન્ડ મારું રીડિંગ છે મેં સ્ટાર્ટ કરીશ. એ પહેલાં અત્યારે આવી ગઈ છું કિચનમાં એન્ડ આ તરફ મારું ગરમ પાણી બી રેડી કરી લીધું છે. સૌથી પહેલાં મેં અત્યારે કંઈક આ રીતે ગરમ પાણી પીવું છું એન્ડ ગરમ પાણી કરતાં મારો ગ્લાસ વધારે ગરમ થઈ ગયો છે, સો હાલત બી ખરાબ થઈ રહી છે. કોઈ નહીં, ચલો ત્યાર પછી અત્યારે મેં બી આવી ગઈ છું કિચનમાં. ફરી નાસ્તો વગેરે રેડી કરીશ. સૌથી પહેલાં મેં મોર્નિંગમાં ઓલરેડી નાસ્તો કરતી હોઉં છું, તો નાસ્તો રેડી કરી એન્ડ ત્યાર પછી મારું રીડિંગ વગેરે મેં બી સ્ટાર્ટ કરીશ. સો આ તરફ મોર્નિંગની શરૂઆત આજે બી કંઈક આ જ રીતે થઈ છે. અને ઘણા લોકો કમેન્ટ્સ કરે છે કે તમે દિવસના કેટલી કલાક રીડ કરો છો. સો મારું છે મોર્નિંગથી લઈને નાઇટ સુધી કંઈ ફિક્સ નથી હોતું. ઘણીવાર 8 કલાક, ઘણીવાર 4-5 કલાક સમથિંગ એન્ડ ઘણીવાર 10-12 કલાક બી થઈ જતી હોય છે. બટ ફિક્સ ટાઈમ કોઈ જ નથી. જ્યારે મેં જાગું છું ત્યારથી મારું રીડિંગ સ્ટાર્ટ કરું છું એન્ડ મોર્નિંગથી લઈને નાઇટ સુધી ઘણીવાર મેં કન્ટિન્યુ રીડ કરતી હોઉં છું અને ઘણીવાર તો 3-4 કલાક બી રીડ થયું હોય છે. સો ફિક્સ નથી ટાઈમ. બટ હા, એક ફિક્સ છે કે જ્યારે મેં રીડિંગ કરવા બેસું છું, જ્યારે મેં વાંચું છું ત્યારે એકદમ ફોકસથી મન લગાવીને વાંચું છું કે જે વાંચ્યું હોય એ મને આવડતું હોય અને જ્યારે બી એના MCQ સોલ્વ કરું ત્યારે બધા આવડતા હોય. સો આ રીતે મેં રીડ કરું છું કે જે બી અને જેટલી કલાકો મેં વાંચું છું ત્યારે એકદમ પરફેક્ટ વાંચું છું. સો ફાઇનલી અત્યારે જે મોર્નિંગમાં જ મેં છે ભૂગોળ સ્ટાર્ટ કર્યું હતું એ જ અત્યારે કન્ટિન્યુ કરી રહી છું. જેથી કરીને મેં આજે છે ન્યૂ સબ્જેક્ટ સ્ટાર્ટ કર્યો છે અને આ બુક રીડ કરવામાં બી બોરિંગ નથી થવાતું. સો અત્યારે એ જ બુક મેં રીડ કરી રહી છું કેમ કે ન્યૂ સબ્જેક્ટ જ્યારે સ્ટાર્ટ કરીએ ત્યારે બોરિંગ ન થવાતું હોય એન્ડ તમે બી ઘણા સમયથી આ એકને એક સબ્જેક્ટ વાંચી રહ્યા હોય તો ન તો એ બુક પૂરી થઈ શકે કે ન તો છે તમે આગળનો બીજો સબ્જેક્ટ છે ન્યૂ સ્ટાર્ટ કરી શકો. એન્ડ મનમાં બી તમને એવા વિચારો આવતા હોય કે આ બુક પૂરી નથી થતી, કંટાળો આવી રહ્યો છે, ત્યારે સબ્જેક્ટ છે ચેન્જ કરી દેવો જોઈએ. એન્ડ રીડિંગ કરતાં કરતાં અત્યારે થઈ રહ્યો હતો બપોરનો સમય. આ તરફ મેં બી જમવાનું રેડી કરી લીધું છે કંઈક આ રીતે. બપોરે ખાસ મેં કંઈ જમતી નથી, સો નોર્મલી જ રેડી કર્યું છે. બટ આ રીતે કોણ જમતું હશે, સો મેં બી આ રીતે કંઈક અત્યારે જમી રહી છું જેથી કરીને મારો સમય છે વધારે બરબાદ ન થાય. એન્ડ ત્યાર પછી ફરી મેં જમીને આવી ગઈ છું અત્યારે સ્ટડી ટેબલ પર. ફરી રીડિંગ સ્ટાર્ટ કર્યું છે. ફરી આજે એકને એક બુક જ રીડ કરી રહી છું કેમ કે આજે મને આ ગુજરાતની ભૂગોળ છે રીડ કરવામાં મજા આવી રહી છે એન્ડ યાદ બી રહે છે એન્ડ બુક નાની એન્ડ પેજ બહુ નાના છે તો ફટાફટ ફિનિશ થઈ જાય છે, એટલા માટે રીડ કરવું વધારે ગમે છે. જ્યારે તમે બી કોઈ એક સબ્જેક્ટ રીડ કરી રહ્યા હોય, ફિનિશ ન થઈ રહ્યો હોય, એકને એક લાઇન પર અટકી રહેતા હોય, એકને એક પેજ પર અટકી રહેતા હોય, ત્યારે છે ન્યૂ સબ્જેક્ટ સ્ટાર્ટ કરવો જોઈએ જેથી કરીને બોરિંગ ન થવાય. અને બીજો સબ્જેક્ટ તમે નવો લ્યો છો તો એ નવો સબ્જેક્ટ હોય એમને રીડ કરવાની મજા જ કંઈક અલગ હોય.
કેમ કે એ વાંચવું ગમતું હોય છે અને આસાનીથી તમે 1 થી 2 પેજ 3 પેજ એમ કરતાં 10-15 પેજ પૂરા બી કરી શકશો. નહીં તો કેવું થાય કે એકને એક સબ્જેક્ટમાં એકને એક લાઇન પર અટકી રહેવાય. સો આવું ન બને એટલા માટે ચેન્જ કરવું જોઈએ. અને રીડિંગ કરતાં અત્યારે મને લાગી ગઈ હતી ભૂખી. તો આ તરફ તમે જોઈ શકો છો મેં બી નાસ્તામાં તરબૂચ यहाँ पर અત્યારે ખાઈશ. चलेंगे 10 नंबर की केव में, ये એન્ડ मेन જોડે केव આ है। તરફ અત્યારે મેં આ છે ઇલોરાની ગુફાઓ. એન્ડ જ્યારે બી મેં છે કંઈક નાસ્તો વગેરે કરતી હોઉં છું ત્યારે યુટ્યુબમાં કંઈક અલગ અલગ વસ્તુ જોતી હોઉં છું. સો અત્યારે મેં ગુફા સ્થાપત્ય જોઈ રહી હતી, જેથી કરીને ખ્યાલ આવે. ઓલરેડી આપણે લેક્ચરની અંદર ભણતા હોઈએ છીએ, બટ એમાં જસ્ટ આપણે સમજતા હોય છે, જે પીપીટીની અંદર હોય છે એમાં સર ભણાવતા હોય છે એ જ રીતે. બટ અત્યારે મેં આમાં જોઈ રહી છું. જોયેલું હશે તો વધારે યાદ રહેશે. સો અત્યારે મેં નાસ્તો કરતાં અત્યારે ગુફાઓ જોઈ રહી છું. એન્ડ ત્યાર પછી નાસ્તો કરી ફરી મારું રીડિંગ છે મેં સ્ટાર્ટ કર્યું. એન્ડ બુક તો એને જ છે હજી બી ભૂગોળ, કેમ કે આજે મને રીડ કરવામાં ન્યૂ સબ્જેક્ટ છે એટલે મજા આવી રહી છે, તો મેં એ જ રીડ કરી રહી છું. એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે મોર્નિંગમાં બી લાઈવ આવો. સો મે બી એવો જ વિચાર કંઈક હતો કે તમારી જોડે Q&A લાઈવ કરું મેં મોર્નિંગમાં. સો ટાઈમ મળશે તો મેં મોર્નિંગમાં બી લાઈવ આવીશ. એન્ડ આજે તો મને બિલકુલ ટાઈમ નથી મળ્યો. એન્ડ મેં કોશિશ કરીશ કે જ્યારે બી ટાઈમ મળે તમારી જોડે લાઈવ આવીશ એન્ડ તમારે જે સવાલ છે એમના આન્સર આપીશ. એન્ડ ફાઇનલી અત્યારે થઈ ગયો છે સાંજનો સમય. મારું બી ટિફિન આવી ગયું છે. આ તરફ તમે જોઈ શકો છો જમવામાં શું છે. એન્ડ જમતાં અત્યારે મેં ફરી એક ગુફા સ્થાપત્ય જોઈ રહી છું. અજંતા ઇલોરાની જ ગુફાઓ મેં જોઈ રહી છું. જમીને આ તરફ તમે જુઓ છો સાઈડમાં મારી બુક્સ પાછું તો પડી છે. ઓલરેડી ફિનિશ થઈ ગયું એન્ડ એન્ડ આઈ એમ સો અત્યારે હેપી મોટિવેશન મેં જ્યારે મારા જ મેં વ્લોગ જોઈને લઈ રહી છું. ઘણીવાર મેં બી પહેલાં છે સ્ટડી વ્લોગ બીજા લોકોના જોતી હતી એન્ડ અત્યારે મેં મારા જ જોઈ રહી છું. એન્ડ ચલો આજનો વ્લોગ બી મેં અહીંયા સમાપ્ત કરીશ. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.